નમસ્કાર. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ ચોરી બાબતે જિલ્લાનું વહીવટીતંત્ર સફાળું જાગ્યું અને આજે એક અગત્યની બેઠક બોલાવી લગત ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીક્રમ મંત્રીઓને નોટિસ આપવામાં આવી. જિલ્લાના વહીવટીતંત્રને આ અગાઉ અનેક વખત રજૂઆતો કરી છે, ધરણા પ્રદર્શનો કર્યા છે, આંદોલન કર્યા છે, ઉપવાસ આંદોલન કર્યા છે. એટલે જિલ્લાનું વહીવટીતંત્ર આ બાબતથી ખૂબ વાકેફ છે. અત્યારે તલાટીશ્રીઓને નોટિસ આપી છે, સરપંચોને નોટિસે આપી છે. હકીકતમાં આ એક ભીનું સંકેલવાનો પ્રયાસ છે. હકીકતમાં જો કલેક્ટર સાહેબ અને વહીવટીતંત્ર અથવા તો ખાણ ખનિજ વિભાગ જો આ ખનિજ ચોરી અટકાવવા માગતા હોય અને ખનિજ માફિયા ઉપર કંટ્રોલ લાવવા માગતા હોય તો હકીકતમાં ભેટ ગામની અંદર જે દુર્ઘટના બની અને એમાં જે આરોપીઓ છે એમાં ખાસ કરીને 2 આરોપીઓ ભારતીય જનતા પાર્ટીના છે, એની ધરપકડ થવી જોઈએ. એફઆરઆઈમાં નામ છે પણ હજી પણ એની ધરપકડ કરવામાં આવી નથી. ગત રાત્રે ખાખડાથરની અંદર જે ઘટના બની એ ઘટનાની અંદર એફઆરઆઈ પણ દાખલ કરવામાં નથી આવી. એની જે મૃતક છે એનું પીએમ પણ કરવામાં નથી આવ્યું. તો હકીકતમાં તો એફઆરઆઈ દાખલ થવી જોઈએ. એનું કેમ પીએમ કરવામાં નથી આવ્યું, કોણે ભીનું સંકેલવાના પ્રયત્નો કર્યા, આ બાબતની યોગ્ય તપાસ થવી જોઈએ. એના બદલે સુરેન્દ્રનગરનું વહીવટીતંત્ર જુદી દિશાની અંદર કામ કરી અને માત્ર અમે કંઈક કરીએ છીએ, આ દિશામાં અમે કાર્યવાહી કરીએ છીએ એવા દેખાવાના પોકળ પ્રયાસો કરી રહ્યા છે. એમને જો ખનિજ ચોરી અટકાવી હોય તો તમામ જે કેસો છે એ ફરીથી રીઓપન કરી અને એની તપાસ થવી જોઈએ અને ખાસ કરીને એના જે આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવે અને જે બાબતમાં એફઆરઆઈ દાખલ નથી થઈ એની એફઆરઆઈ દાખલ કરવી જોઈએ.